મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ સત્તાધાર જંકશન પર નવનિર્મિત 4 લેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું। નારણપુરાથી સાયન્સ સિટી તરફના રોડ પર સત્તાધાર 4 રસ્તા પર અંદાજે 90 કરોડના ખર્ચે 4 લેન ફ્લાયઓવર બ્રિજ કાર્યરત થતા વાહન ચાલકો ખુશખુશાલ જોવા મળ્યા। નારણપુરાથી સોલા સાયન્સ સિટી તરફના રોડ પર સત્તાધાર 4 રસ્તા પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજે ₹90 કરોડના ખર્ચે 4 લેન ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો છે। 936 મીટર લંબાઈ અને 16.60 મીટર પહોળાઈ ધરાવતો આ ફ્લાયઓવર બ્રિજ બનતા ટ્રાફિકની સમસ્યામાં ખૂબ મોટી રાહત મળશે। સત્તાધાર ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ થતા વાહન ચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે સત્તાધાર જંકશન પર ફ્લાયઓવર બનાવવાનું સૂચન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું। તેમજ ઓવરબ્રિજ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, સ્થાનિક ધારાસભ્યો અમ્યુકોના વહીવટદાર મુકેશ કુમાર, કમિશનર બંછાનિધિ પાની સહિતના ઉચ્ચ અધિકારીઓ, અમ્યુકોના ભૂતપૂર્વ પદાધિકારીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।